વધુ એક સમાચાર મહેસાણાથી છેલ્લા 1 વર્ષથી પડી રહેલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। 1 વર્ષથી પડી રહેલ સાયકલોનું વિતરણ મહેસાણાથી આ સમાચાર વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલોનું વિતરણ સમાચાર મળી રહ્યા છે। હવે વર્ષ 2024 પૂર્ણ થવા આવ્યું ત્યારે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ભંગારની જેમ વાહનોમાં સાયકલો ભરવામાં આવી રહી છે ત્યારે 1 વર્ષથી પડી રહેલી સાયકલોને કાટ ચડતા કલર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, ઊંઝાના ઉનાવાથી સર્વોદય સ્કૂલમાંથી સાયકલો લેવા આવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓને સાથે લઈ સાયકલો લેવા પહોંચ્યા। મજૂરના સ્થાને વિદ્યાર્થીઓને સાયકલો ભરવા માટે લાવ્યા છે। गुजरात सरकार द्वारा प्रवेश उत्सव में जे साइकलो आपवामां आवे छे के स्कूले दूर स्कूल होय ने तेने जवामां आववा माटे तकलीफ ना पड़े ते माटे विद्यार्थीओने साइकलोनुं वितरण करवामां आवे छे। ते 2023 नी जे साइकलो हती तेने हाल 2024 नुं वर्ष पूर्ण थवा आव्युं त्यार पण हजू हाल साइकलोना ढगला जोवा मळे छे ने साइकलो भंगारनी जेम वाहनोमां साइकल भरवामां आवी रही छे अने 1 वर्षथी पड़ी रहेली साइकलोनो काट वળી जता साइकलोने कलर करवामां आव्यो छे ने ऊंझा उनावा અને સર્વોદય સ્કૂલના માટે સાયકલો લેવા માટે આવે સ્કૂલના જવાબદાર સ્કૂલના વિદ્યાર્થીઓ લઈને સાયકલો લેવા માટે આવ્યા છે અને વિદ્યાર્થીઓને મજૂરના સ્થાને સાયકલો ભરવા માટે લાવ્યા અને શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરીની જેમ મિની ટ્રકમાં સાયકલો ભરાવી એક પણ સાયકલનો ટાયર હવા ભરેલ નથી તેવું અને ટાયરમાં હવા વિનાની સાયકલોનું વિતરણ કરવામાં આવશે અને સાયકલોની ટ્યુબો સારી હશે તો એ પણ એક સવાલ ઉઠ્યો છે અને હાલમાં તો હાલ જે દેખાઈ રહ્યું છે કે હાલ કેટલી સાયકલો અહીંયા પડી છે અને હાલ તેનું વિતરણ પણ ચાલુ કરવામાં આવ્યું છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।